તો જો બેંકમાંથી કામ પતાવી નીકળી ગયો, હવે ઘરે જવાનું. ઘરે જાય જોઈ આમી શું કરે છે, હું હજી કરતી. જો આજે જમવામાં ભાખરી, કાંદા, અડદ ચણાની દાળ અને આજે યામી નવી નવી ડીશમાં જમે. લે 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 ક્યાં હુઆ? નવી નવી ડીશમાં ખાસ તું હે? તો ચાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. The next day. જો આજે બપોરની રસોઈમાં બનાવ્યા છે રવાના પુડલા, વેલા શું કહે ઉત્તપમ છે અને યામી બેસી ગઈ છે જમવા. જો ક્યાં ખા રહી હો અંજવા? ક્યાં ખા રહી હો? કોણ આવવાનું હે? ખાવામાં બિઝી છે અત્યારે. હે દીદા આવવાની હે? તને ભાઈવું મમ ભાઈવું હે? જો આવી જે મોડું મોડું 7:30 વાગે ટિફિન બને. તમારે મૂળ બનાવવાનું હોય તો મૂળ બનાવો. કાલે વળી વહેલો ગયો ગયો. કાંઈ કેટલા વાગે જાઓ? આઈ જાવ એના ઉપર હતા. તો શું છે ટિફિનમાં? ટિફિનમાં ગુવાર બટેકા, રોટલી, કાંદા, છાશ, ચા, પાણી. અને એક વસ્તુ તમને આની બતાવું. બટુક ભોજન છોકરાઓનું હોય અને આ બધું એને ખાલી કર્યું. કાંઈ નહીં, આ શાક યામી ખાધું છે. કાંઈ નહીં, એને તીખું લાગતું મેં હતું. એક લાડવો ખાધો અને થોડુંક શાક ખાધું, થોડાક ગાંઠિયા ખાધા. એને તો એને બટેકામાંથી એને જ ખાધા. મેં એક બટેકું ખાધું ને એક રીંગણું ખાધું. બટુક ભોજનની પ્રસાદી પોતે સાફ કરી ગઈ. હું બટુક ભોજન બટુકમાં જ આવું. હનુમાનજી હનુમાન મંદિર છે, હનુમાનના પાછળ પ્રસાદી કરી હતી. હનુમાન કરતા આપણે નાના જે વ્યક્તિ હોય ને, આપણે કોઈ માણસ કેમ મરી ગયું હોય એની પાછળ ખાવાનું આપણે વેચી, તો એમ કે જે ગયા હોય ને એનથી નાના હોય ને એને ખવાય. તો હનુમાન કરતા બધા નાના, એટલે આપણે ખાઈ લેવાય. અત્યારે મારું ખાવાનું બને. આ તો બટુક ભોજન છે. ઓલા અમાસ કેવું કઈ કોઈ દિયા સોડા કે બિસ્કિટ આપી એ આ ખાઈ જાય બધું. કરી જાઉં છું. ઓલા પડીકાન બધું આ તો બટુક ભોજન કહેવાય. હા, હરાજના મહિનામાં તો આને તો બહુ જલસા હોય. દરરોજ વેફર ને બિસ્કિટ ને ખાધા ખાધા ખાડ્યું તો ચાલુ જ હોય. તૈયારી એટલું બધું ખાય નહીં અને ના પાડી તોય આપે એમ કે ના ના એટલું થોડું લઈ જવાય. કરી ભરી દઈએ તો હું કરું ખાઈ થોડું દેવાય. ખાઈ જાઓ. જો જમવામાં છે ગુવાર બટેકાનું શાક, રોટલી, છાશ અને યામી નજી એનું બટુક ભોજન જ આવે છે. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને જો પાછળ તો એટલો વરસાદ આવે છે ને કે વાત જવા દો. ફૂલ વરસાદ આવે છે. જો બતાવો. જો આજે અષાઢી બીજ, ફૂલ વરસાદ ચાલુ છે. બહુ વરસાદ આવે છે. આમાં એટલો બધો ક્લિયર નથી આવતો, છાંટા પડે ને. બાકી જો ફૂલ વરસાદ ચાલુ છે ને. હે તાર માથામાં જો વાછટ આવે હે. બહુ વરસાદ આવે. અહીંયા ભૂ આવે હે ને? હા ભૂ ભાઈ જા કે તો. આજની બ્લોગની શરૂઆત કરી છે 5 વાગે, 4:45. કારણ કે કામ હતું ને હમણાં લેટ થઈ જાય છે થોડું. મને ખબર જ છે બધાને બર્થડે આવે છે એટલે બધું બર્થડેની તૈયારી ચાલુ હોય. કાંઈ નહીં, હાલો હવે વરસાદ જોઈએ આમી બેન ભેગા. જો 5:45 વાગ્યા છે. આજે રસોઈ બસોઈ કાંઈ થતી નથી કારણ કે આજે કંપનીએ ભૂસાનો પ્રોગ્રામ છે. બધી વસ્તુની તૈયારી કરીને આવી ગયો.
છાશ ને પડીકા ને પાઉં ને ચટણી ને એવું બધું લઈ આવ્યો હો અને લઈને હજી આવ્યો માંડું ત્યાં તો જુઓ પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને આ બેન જો પાણી કાઢે શું કરે છે આમી હે હે કે તો હાલો નાવા કે તો બહુ વરસાદ આવે છે કે તો હું પલળી ગઈ કે તો જમવામાં જે રીંગણા બટેકાનું શાક છાશ મરચાં ને રોટલી હો બા મિર્ચી ખાઈ ગયા આવી મારી તો ઈ બાની હે ઈ બા બાની ખાઈ હે તું તારું મમ ખાઈ લે હાલ The next day. તો જો ફટાફટ ઉઠી ફટાફટ બ્રશ કર્યું ફટાફટ નાહ્યો નાસ્તો જીની ચોટીલા જેવું બધા 2 વાગે યાર ઉઠો તો અત્યારે તો મોકો આવ્યો જીની ચોકડે ના બેને જો શું થાય શું થયું આમાં હાલ ફટાફટ તૈયાર થઈ જા જો હયું આવે ભાઈ હા ફુવા સાહેબ નવી ગાડી લઈને આવે તૈયાર થઈ જા હે આમાં તૈયાર થઈ જા ફટાફટ ફટાફટ હાલો અમે તૈયાર કરી લે ને હજુ ની બધા પોગો જ આવ્યા હવે વધી 10 મિનિટ હા એ તો કીધું ને ગ્રીનલેન્ડ ચોકડી પોગી ગયા ફટાફટ એટલો ફટાફટ ના આવ્યો આજ કોઈ દી નથી આવ્યો અત્યારે કાંઈ વાંધો નહીં હાલો હવે આવા આવ્યો હે તાલી તો પાડ તું ગાડીમાં ચાંદલા કરી તું ચાંદલા કરી ગાડીમાં જો જીણી ની આવી ગયા આવ્યો દીધા નહીં આવ્યું હરખા હરખા કરી આમ હરખા કર બેટા પછી થાળી મને આપી દે ને તું પકડ ને મીરા ને એક ચપ્પલ બસ ઉભા રે ચાલો અહીંયા કરો જે